ઉનામાં નથી કોઈ રહેવા દીધું. અમે બે માણસ એને બાંધીએ ને કોઈ અમે દી કાઢીએ છીએ ઘરમાં ને ઘરમાં બાયણું બંધ થઈ રહીએ છીએ બે માણસ. કરતાં દવા પીડવી દઉં સારું તમે પીડવી દઉં મારે ક્યાં જવું પછી. નહીં દાદી શું નામ છે દાદી તમારું? ભાનુબેન મનસુખભાઈ મિસ્ત્રી. ને દાદાનું નામ શું છે? રમણીક મનસુખભાઈ. મનસુખભાઈ. મારા હારા નામ રમણીકભાઈ. રમણીક. કરગથરા અમે મિસ્ત્રી છીએ. કરગથરા અટક અમારે કેનારી નાખવાનો તે ધમકી આપે છે કોક કોક. ઉનામાં નથી કોઈ રહેવા દીધું. અમે બે માણસ એને બાંધીએ ને કોઈ અમે દી કાઢીએ છીએ ઘરમાં ને ઘરમાં બાયણું બંધ થઈ રહીએ છીએ બે માણસ. એટલે કેમ મારી નાખવાની ધમકી આપે? એ આપણે કંઈ કામ ન કરીએ ને કડમાં દુખતું હોય પોતું બોતું ન થાય એમાં બાંસવા માંડે છે. જેમ વયસમાં બોલાતા તો પછી હું એને પપ્પા કે કોયરું આપણે નહીં બાંધવાનું મકાન ફેરવી નાખશું કે. દાદાનો સ્વભાવ છે બહુ ઓલો છે બાંધવા માંડે તેમ બોલે એટલે હું ન બોલવા દઉં એ નહીં. ભાઈઓ છે બે અમે 5 બહેનો છે 5 બહેનો હારે છે. તમારા દીકરાને એવું નથી દાદી? કાંઈ નથી બે અમે બે માણસ છે. ખોરે બેહાડી દીકરી છે એ વિધવા થઈ ગઈ છે એ જમાઈ વ્યાઈ ગયો વરદી થઈ ગયું. ખોરે બેહાડી છેટાવા જેટકી છોકરી એ વિધવા છે અને છોકરો છે 5-15 વર્ષનો. એ તમારું ગામ કયું? મોટી મોણપરી હતા ત્યારે મારા હારાનું ગામ શેરડી માણાદર બાટવાન મારા માવતરનું ગામ મોટી મોણપરી હતા. મોણપરીના છે. સુરત કેટલા ટાઈમથી રહ્યો? 90ની સાલમાં મારા પાછા છે તે અમે અહીંયા છીએ સુરતમાં. હા અંજનીમાં ત્યાં તમે અમે રહેતા. અમારા ઘરનું મકાન એમાં દેરાણી અમને પૈસા દઈને નોખા કાઢ્યા છોકરીને લગ્ન મેં કરી દીધા. એટલે તમારે પહેલા સુરત ઘરનું મકાન? હા એમાં દેરને દેરાણીએ લઈ લીધું હતું. મારા દેર એક તો પાછો થયો અને એક દેર છે ભેગો છે એનું મકાન ત્યાં છે અંજનીમાં. પછી દાદી અત્યારમાં તમે આમ શું કામ કરો? હું જ્યાં ડાયમંડ છોટાનું મિસ્ત્રી કામ કરતા દાદા ત્યાં જે આવેલું હવે દાદાથી કાંઈ કામ નથી થતા હાથ ધ્રુજી અને હવે બેઠા. કે મારા ભાઈ થોડો ઘણો મને ટેકો દે હું આ ઘર ચલાવું. એ કોક તો મારે જેવો કહે કે હાલો દાદા હાજરીએ તો હાજરીએ જાય 50 રૂપિયા દે સવારથી. હા હા 50 રૂપિયા આખા દિવસ? આખા દિવસને 500 દે બધાનું. કંઈક તો પસામાં જવું પડે. વોચમેનમાં? હા વોચમેનમાં જાય કે અટાણે તો વોચમેનમાં જાય છે 350 રૂપિયા દે છે. પહેલાં તો 50 રૂપિયા તો તે સિઝન નહોતું બહુ પૈસા નહોતા તે સસ્તામાં જતા 100-200 ને એમ દેતા હાજરી. એમાં કેટલી ઉંમર? એમાં દાદાની 70 છે મારી 65 છે. તો તમારે સંતાન કોઈ નથી? નહીં એક દીકરી છે? એક દીકરી એ ખોરે બેહારી તમારી જેવો ભાઈ સેટાવા. મેં 6 મહિનાની હતી ત્યાંથી મેં મોટી કરી હારે મોકલી દીધી. અટાણી વિશ્વાસ વરદી થયું. તો પછી દાદી ઘર ગુજરાન કઈ રીતે ચાલે? આમાં ભાઈનું થોડુંક આવે અને થોડું ઘણું મિસ્ત્રી કામી આવે થોડું ઘણું હું આમાં કામી લઉં. તો પછી ક્યારે એવા દિવસો આવે કે ખાધા પીધા વિના ના રહેવું પડે? કંઈક આવે કંઈક ન આવે. ખાધા વગર ભગવાને નથી રાખ્યા અમને. પહેલાં હતા અમે અમદાવાદ રહેતા ને ડાળિયા ખાઈને સુઈ ગયા હતા. ડાળિયા ખાઈ? હા ડાળિયા ખાઈને સુઈ જતા. તે તો લુગડા પહેર્યા લુગડા નહોતા મારા હાઉ એમને નોખા કાઢ્યા પહેરે લુગડે જ નીકળ્યા હતા. કાંઈ સામાન નહીં. અને ભગવાન સારું દીધું. મેં સુરત આવ્યા પછી એમાં હાવ એમને નોખા કાઢી નાખ્યા. અમને ટેકો બધા તમારે જે સહાય છોકરાઓએ દીધા. હજી હાલને ઠેકે દવાખાને જઈએ ને તો અમને દવાના પૈસા કોઈ છોકરા નથી દેવા દેતા. કેમ કે બા અમે દઈ દઉં દાદા અમે દઈ દઉં. પછી આવી રીતે મતલબ નાની મોટી કોઈ સહાય કરે એવી રીતે ઘર ગુજરાન ચાલે? હા એવા અમે અમારામાંથી કરો તો ઘણું છે અને અમે નથી કોઈને કહેતા. અટાણે મેં બધા પાસે 100, 200, 500 લીધો છે ને મારી પાસે 50-60 હજારમાં થઈ છે. મારે ડાયમંડમાં કેટલું કામ થઈ જાય? ડાયમંડમાં 100-150નું કામ થાય આખો દિવસ? આખા. અને તમારે બીજો કંઈક કડનો પ્રોબ્લેમ છે દાદી તમે કહેતા હતા? કડનો તો કેદુનો પ્રોબ્લેમ થઈ ગયો છે. એટલે શું થયું છે? એટલે વાકી હોય ને દુખાવો ઉપડે પગનું કડનો બેયનો દુખાવો છે. હા બરોબર. આ 3 વાર પડી ને પણ મને ભગવાનની દયા છે ને કે ભાંગતું નથી. ક્યાંથી મતલબ પડી? ગાડી ઉપરથી બધેથી પડીએ તો કાંઈ ભાંગતું જ નથી. બેમાંથી કંઈ નહીં. તો પછી અત્યારે શું તકલીફ પડે છે દાદી તમારે? અત્યારે કાંઈ ભગવાન દે થોડું ઘણું છે આમ ઘટે તે થોડું ઘણું ઘટે તે એટલું
₹10 ₹20 ભાગ ના તેને લઈને ખાઈ લઈ. એટલે મતલબ ખાવા પીવાની તકલીફ પડે હા રાશનની રાશનની તકલીફ પડે કઈ કઈ. કાંઈ નહીં દાદી, અમારથી જેટલું પણ બની શકે એટલું આપણે રાશન લઈ આવી તમારા માટે, દાદા માટે. તમારે જે પણ ઘટતું વધતું હોય એ ઘટે કઈ કે હું પૈસા ઘટે, ભાડાનું ઘટે. મારે છે ને ભાડાનું ઘટે ને તે 1000-2000 કંઈક ભાડું ઘટે ને તો મારે 2 મહિના ભેગું દેવું પડે. એટલે મતલબ ભાડું ભરવાનો પ્રોબ્લેમ, ભાડું ભરવાનો પ્રોબ્લેમ. એટલે 2 મહિનાનું ભાડું થઈ ગયું. એટલે મારી બેનને મેં ફોન કર્યો, હું બેન મારે 2 મહિનાનું ભાડું થઈ ગયું હતું. તો કે સારું હું તને 5000 દઈ જાઉં તો તું બહાર પેલી થાય છે બદલાઈ છે. બસ થોડો ઘણો ધંધો થાય એ ખાવા પીવામાં જ હા જતો રહે. જતો રહીએ, ખાવા પીવામાં જતો રહીએ. કાંઈ નહીં દાદી, હિંમત રાખો, અમે તમારા દીકરા. હિંમત તો ભાઈ અમે કીધું ના રાખીએ. બે મારે કોને કહેવા જાય, મારા માવતરને ન કહેવાય. કારણ કે 5 બેન હતી, એમાં એક બેન ઓફ થઈ ગઈ. જે દેવાવાળી હતી ને એ વહી ગઈ, બેનને બની. હવે એના છોકરા કાંઈ આપણને દે નહીં, જાય તો હું 200 રૂપિયા દે, બસ એ જ ભરું. એને ચોક્કસ અમારથી જે પણ બની શકશે એટલી દાદી અમે તમને મદદ કરવાની કોશિશ કરીએ. કે બસ કોઈ હવે તો કંઈ કંઈક છે ને ખીજાઈ જાય તો એમ કરતાં દવા પીને સુઈ જાઉં સારું. તમે પીવી જાઉં, મારે ક્યાં જવું પછી. એને દાદી એવું ન સુઈ વિચારે. જાઉં તો અટાણ સૂતી હતી, ટાચો ડ્રેસ દેવાનો છે ને તો કરીને સૂતી હતી. બેને મને ઉઠાડી. દાદી હિંમત રાખો, બધું સારું થઈ જશે. અમુક દિવસો એવા હોય જીવનમાં. બે દિવસ તો ખૂબ કાઢ્યા છે, પણ હવે આવા દિવસ નથી જોયા અમે. કંઈક તો તમે જુઓ ને ઘરમાં કંઈક હાબુ ન હોય તો પૈસા ન હોય, હાબુ લેવા જાય. હું સમજી શકું છું દાદી તમારી વેદનાને. અમે કાંઈ માવતરને નહોતી કહી હતી, મારા બાપુજી નથી. મારા બાપુજી વસ્તુ તો મારે કાંઈ ઉપાધિ ન હોય. મારા બાપુજી એ જેમ માં છે, માનું કાંઈ હાલતું નથી. રડોમાં દાદી, અમે તમારા દીકરા જ છીએ અને હવે જે પણ બની શકે એટલી અમે તમને મદદ કરીશું દાદી. હિંમત રાખો અને સારું થઈ જશે બધું. ને આપણે અત્યારમાં હવે રાશન લેવા જઈએ કે જે તમારે જે પણ જરૂરિયાત છે રાશનની, સાબુ લેવો છે, બાટલો લખાયો છે, બાટલાના પૈસા મારે ઉસીના લેવા પડશે. એ બધું જ થઈ જશે સારી રીતે. તો આપણે રાશન લેવા જઈએ દાદી. તમારે જે પણ ઘટતું વધતું હોય એ આપણે લઈ આવીએ, હે ને દાદી રાશન. દોસ્તો, તમે જોયું તે પ્રમાણે કે સમાજમાં ઘણા બધા એવા પરિવારો છે કે જે આવી રીતે પોતાનું જીવન જીવી રહ્યા છે અને દિલમાં વેદના છે, મનમાં વેદના છે, પણ કોને કહેવા જોઈએ ક્યારેક. કેમ કે ઘણી વખત સમાજને કહેવાથી પણ તમારી ઘણી બધા લોકો ઠેકડે ઉડાવતા હોય, મતલબમાં ઇજ્જત કાઢતા હોય છે. અને આવી રીતે લોકો રીબાય અને સમાજમાં જીવી રહ્યા છે. તો પ્લીઝ બની શકે એટલી તમારી આજુબાજુમાં એવું કોઈ રહેતું હોય અથવા તમારા પરિવારમાં કોઈ હોય તો બની શકે એટલી મદદ કરવી જોઈએ. કેમ કે મદદ કરવી એ આપણો માનવ ધર્મ છે. એકાબીજાની મદદ કરીએ અને એકાબીજાને જેને પણ જે જરૂરિયાત છે એ નાના મોટી આપણને ભગવાને કદાચ થોડું ઘણું આપ્યું છે તો આપણે આજુબાજુવાળાને આપીએ અને એમનું જીવનમાં જેટલો પણ બની શકે એટલી મદદ કરવાની કોશિશ કરીએ દોસ્તો. તો આજે દાદીને જે પણ રાશનની કરિયાણાની જરૂર છે તો આપણે જઈએ અને દાદી માટે લઈ આવીએ. તમે કન્ટિન્યુ એપિસોડ જોવો ને તમારા દરેક ગ્રુપમાં શેર કરો.
દાદી તમારે જે પણ રાશન હતું તમે જેટલું પણ લખાયું એટલું બધું રાશન આવી ગયું છે, તો કેવું લાગ્યું દાદી તમને? હારું લાગ્યું ભાઈ. હો વરાના થાવ તે હાર છે તમને હારા મળે અમારા દાદાની હિસાબે. મારા વિશ્વકર્મા દાદા તમને સદાય સુખી રાખે. થેન્ક યુ દાદી. ને બસ આશીર્વાદ આપતા રહેજો કે અમે તમારા જેવા લોકોની ને નિરાધાર નિસહાય દાદા દાદી છે એમની સેવા કરતા અમે રહીએ. છે ને ભાઈ હજી સુધીમાં કોઈ પાસે માગ્યું નથી. આ ના પાડે છે હો, દાદા ના પણ દાદા ના પાડે. જો આવશે ને તો મારે હેર પાત છે એવું છે. જોજો વવરાવશે 2 દી સુધી. નહીં એને મગજ ઓલો થઈ ગયું છે ને એટલે મારે હેર 2 દી બાદ છે. અમારી બેને પૈસા દીધા ને તો મારે હેર 2 દી બાંધ્યા. એટલે કે એને તે હું કરાને લીધા કે એટલું આપણે રોડી લઈએ છીએ એટલું થોડું થોડું લઈને ખાવું હોય તે કેમ એને આપણે માથે તો બોજ રહેશે ને ઘરવું નહીં એટલે ના પાડે છે મને. સાચી વાત છે. હમ. એને દાદા ને એમ કે હું પોતે જ બધું કરું કોઈ એમ. પાસે આજે હાથ નથી લાંબો હાથ લંબાવ્યો ન નથી કરાવે. કરાયો. હજી ભગવાનને દયાથી આટલા વર્ષ થઈ ગયા 75 વર્ષ પણ અમે કોઈ દી કોઈ પાસે હાથ નથી લાંબો કર્યો. અને દાદી બહુ હિંમત કહેવાય કે ભાઈ એટલા વર્ષો તમે આવી નહીં રીતે કાઢીને- દવાખાને જો હું જાઉં ને તો હું મફતમાં જાઉં એવી રીતે બે માણસ જાય. જો આંખનું ઓપરેશન કરાવ્યું ને હા તો આપણે શીકુવાડી છે ને હા. ડાયમંડ નગર એમાં મિસ્ત્રી છે એને ફ્રીમાં કરી દીધી. બેન દાદા બા કે તમે ઉપાધિ કરમાં હજી આંખે ફ્રીમાં કરી દઈશ તમને કે એટલે મોતિયાનો operation. મોતીનું ઓપરેશન આંખનું હમણાં જ કરાવી મહિનો વરદી થયું. ને અને દાદા નહીં કરે. દાદાને રાજકોટ કરાવ્યું. દાદાને ફેર ગયું. સાહેબે કીધું કે સાહેબ કે 2 ભાઈ કે તમારું પૈસા નહીં લઉં દાદા કે એની એમને સારી હોત એમને કાઢી દીધી. 4 વર્ષ થઈ ગયા હાવ દેખાતું જ નહોતું ઈસમાં. એમાં 3 વાર તો પડ્યા એમાં ને એમાં. સારું જડી જાય ને 10,000 પગાર તો અમે પછી કોઈ પાસે માગી ન મૂકીએ. બરોબર. એટલે દાદાને નાના મોટી કંઈક જોબ મળી જાય તો જો વાંધો મારે કોઈ એમ કહે કે દાદા કે ઘેરે બેઠા પડીકા વારો 10-15,000 કામ થઈ જાય હા. તો એ કરે એમ છે ઘેરે બેઠા માવા વારેલા. પણ એવું કાંઈ મળતું નથી અમને. નકર ચાલ્યા કરે કરતું. ત્યાં ઘર હાલે તો હું કોઈ પાસે લાંબો હાથ ન કરવો પડે. અમારથી જેટલી પણ બની શકતી દાદી એટલી અમે તમને મદદ કરવાની કોશિશ કરી છે અને લોકોને પણ અમે કહીએ છીએ દોસ્તો કે ભાઈ સમાજમાં આવા જે નિરાધાર દાદા દાદી છે, વૃદ્ધ છે અને પોતાનું જીવન કઈ રીતના પસાર કરી રહ્યા છે, ક્યારેક આપણે થોડોક ટાઈમ કાઢી 1-2 કલાકનો અને એની પાસે જાવ ત્યારે ખબર પડે કે સમાજમાં ઘણા બધા એવા પરિવારો છે છે. ઘણાય છે ભાઈ અમારા જેવા ઘણાય છે. હા. નથી એમ નહીં. સમાજમાં ઘણા બધા એવા પરિવારો છે કે જે આવી રીતે પોતાનું જીવન ગુજારી રહ્યા છે અને ઘણી બધી તકલીફો સાથે પોતાનું જીવન જીવી રહ્યા છે અને કહેવાય ને કે એક પ્રમાણિકતાથી પોતાનું જીવન જીવવું છે. ઘણા બધા લોકો આવી પરિસ્થિતિ હોવા છતાં પણ બીજા સામું હાથ લાંબો નથી કરતા કેમ કે એમને પોતાના સંસ્કારો અને પોતાની પ્રમાણિકતા યાદ આવી જાય છે. કેમ કે એમ કે માંગીને ખાવું એને કરતા ઓલો નથી કહેતા કે માંગીને ખાવું ને મરી જવું સારું. માંગવું ને ભીખ માંગવું મરવું. ને મરવું એ બરોબર છે. સાચી વાત છે. તો આવા દાદા દાદી છે તો એમને સલામ છે અને દાદીની અને દાદાની ખૂબ જ સંતાન છે એની અને દાદીની એક દીકરી હતી એ પણ સાસરે છે અને એ પણ ખોયા બેસાડી હતી તો ખૂબ જ કપરી એ પરિસ્થિતિ વિધવા થઈ હતી. ગઈ. એ વિધવા છે. હા તો એ પણ ખૂબ જ કપરી પરિસ્થિતિમાં જીવી રહ્યા છે. તો અમારથી બની શકતી અમારા ફાઉન્ડેશનથી બની શકતી એટલી મદદ કરવાની કોશિશ કરી છે દોસ્તો. તો તમે પણ જો કાંઈ સાથ સપોર્ટ કરવા માંગતો હોય તો અવશ્ય અમારા હેલ્પલાઇન પર અમને કોન્ટેક્ટ કરી અમને જણાવી શકો અને તમારી આજુબાજુ આવો કોઈ નિરાધાર દાદા દાદી હોય અથવા તો એવો કોઈ પરિવાર હોય તો અવશ્ય અમને જાણ કરી અમને કહી શકો જેથી કરી અમે એમને બની શકે એટલી મદદ કરવાની કોશિશ કરી દોસ્તો. તો બસ એપિસોડને પૂરો જોયો એના માટે થેન્ક યુ સો મચ અને જો તમે ચેનલમાં નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધુને વધુ શેર કરજો જેથી કરી આપણે આવા નિરાધાર નિસહાય લોકોની સેવા કરી શકીએ. જય હિન્દ, જય ભારત. જય જય.